તો આજે તો 4:30 થઈ ગયા તો એ મારું ગટું સૂતું નહોતું. મેં ટ્રાય કરી સુવાની પણ મને ઊંઘ ન આવી. ની કાંઈ સૂતી ને મેં કે મમ્મા હાલી કે બારીમાં કબૂતરે ઈંડા મૂક્યા છે તો પછી ઈંડા એને દેખાડે કે આમાં બચ્ચું તો નથી. લ્યો હું આને કેવું. અને હીરો થઈને બેન ફરતા હતા. જો પાપા એને લાડ કરે, આપણે તો બસ ધોયેલ મૂળાની જેમ બેઠા હોય, કોઈ યાદ ન કરે. અને જો કાનમાં મેલ કાઢતા હતા હરીના એને, મેં કીધું તમારા કાનમાં કાંઈક વ્હાઈટ દેખાય છે કે એ મારું મગજ છે. લ્યો કાનમાં કે મગજ હોય. અને બેન જો લઈને આવ્યા હતા સ્ટીક. એ કે પાપા હું તમને ફુગા ફૂલાવી દઉં. ને આપણે બનાવવાની હતી રસોઈ, તો આપણે ગુવાર બટેટાનું શાક, ડુંગળી બટેટાનું શાક, રોટલા ને અમારા બેન જો સ્ટાઇલિશમાં ઊભા હતા. લોટે બંધાઈ ગયો તો. તમારે ખાવું હોય તમે વહી આવજો. તો ફૂલ વ્લોગ મારી ચેનલમાં આવી ગયો છે, જોઈ લેજો. મજા જ આવી જશે. રસોઈ બની ગઈ હતી, હું અંદર ગઈ તો ગટુ કે મમ્મા મને લિપસ્ટિક દે. તો એણે તો લિપસ્ટિક કરી, મને કરી દીધી. કે છોકરીઓને લિપસ્ટિક કરે તો એણે લિપસ્ટિક કોને કરી દીધી જોઉં તો ખરી. મજા મામા લિપસ્ટિક કરી દીધી કે આ છોકરી છે, કેમ કે વાળ મોટા રહે ને એટલે છોકરી લાગે. મને કે તાર છોકરીને સમજા, મેં કીધું એ નહીં સમજે. અને બે ગયા જમવા. તો મનોજભાઈ મોઢું જો બાઘડ બિલ્લા જેવું. અને હરી કે હાલી કે હવે ખાઈ લીધું છે ને હવે બહાર જાય. તો એ તો ક્યારના વયા ગયા હતા. હું ક્રિનાલી એક ગાડીમાં ગયા અને આપણે મહેમાન આવ્યા હતા બોટાદથી. તો gola.com જઈને ગોલા ખવરા, કેમ કે મહેમાનને ખવડાવવા પડે ને ગોલા. હા તો પછી અને જો ગ્રુપમાં બોલી ગઈ બાકાજીકી, કેમ કે અમારા મનોજભાઈ હોય ને એટલે બાયુની ખોદણી કરે, પછી બાયુનો માર ખાય, મોઢામાં જીભ રાખે ને. હરી કે મન કે તું શાંતિ બે, આ તારો વારો નથી મારવાનો, કેમ કે આ બે તો મારે છે. એ કે